નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આજે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત વડા પ્રાથમિક શાળા તેમજ થરા સીએમ શાહ કન્યા વિદ્યાલય ખાતે હાજરી આપતા નિરંજનભાઈ ઠક્કર દ્વારા છેલ્લા 22 વર્ષથી આદરણીય લોકપ્રિય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ચાલુ કરાયેલા શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે આજે વડા તેમજ થરા ખાતે ઉપસ્થિત રહેલ નવીન પ્રવેશ લેનાર દીકરા દીકરીને શુભકામનાઓ પાઠવી તેમજ ધોરણ 1 થી માંડીને 12 સુધીમાં પ્રથમ ક્રમે આવેલા દીકરા દીકરીને ઇનામ વિતરણ કરેલ તેમજ આ પ્રસંગે નરેન્દ્ર મોદી સાહેબને યાદ કરીને પોતે શરૂ કરેલ તે બદલ બિરદાવી શુભકામનાઓ પાઠવેલ। નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાતની અંદર એક પણ દીકરી દીકરા શિક્ષણથી વંચિત ના રહે તેવા શુભ આશયથી શરૂ કરેલ જે આજે વટ વૃક્ષ બની અને દરેક દીકરા દીકરી ઉત્સાહથી ભણીને આગળ વધી રહેલ। સાથે સાથે દીકરા દીકરીને દેશ માટે કામ કરવા તેમજ સંસ્કાર સાથે શિક્ષણની વાત કરેલ। દરરોજ નિયમિત શાળાએ આવવું, ઘરેથી નીકળો ત્યારે માતા પિતાને પગે લાગીને આવવું, શાળાએ આવો એટલે ગુરુજીને પગે લાગવું તેમજ નિયમિત રોજનું લેશન રોજ કરવા માટે સૂચન કરેલ। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। माता की भारत माता की वंदे वंदे जय जवान जय जवान। श्री ढटोसरा हनुमान जी दादा की, जलाराम बापा की खूब सरस धन्यवाद। आज आ कन्या केळवणी અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ 2024 પ્રસંગે વડા શાળાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આયોજન બધું સાંભળું છું અને જોઉં છું, નિહાળું છું। આ સ્કૂલ જોઈને મને ખૂબ આનંદ થયો કે સ્કૂલની અંદર સ્વચ્છતા અને ગુરુજીને તો વાત થઈ લગભગ બધા મારા પરિચિત છે અને બધા ઈમાનદાર, વફાદાર અને નિષ્ઠાવાન છે। તમામ સ્ટાફગણ, તમામ વડા નિવાસીના કારણે જે અત્યારે હાલ લાઇબ્રેરીનું કામ, દારૂ છોડાવવાનું કામ જે અભિયાન ચાલી રહ્યું છે એનાથી સમગ્ર વડા ગામ આજે તાલુકામાં ફર્સ્ટ નંબર પહોંચેલ છે। સમગ્ર વડા ગામને આ પ્રસંગે હું જોરદાર અભિનંદન આપું છું અને આવા સારા ને સારા કાર્ય તમારા હાથે થતા રહે એ પણ આપને આ તબક્કે શુભકામના પાઠવું છું। અહીંયા આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને વંદન। સાથે સાથે 2002 ની અંદર નરેન્દ્ર મોદી સાહેબે શાસન સંભાળ્યું અને 2002-03 થી એમને એક અભિયાન ઉપાડ્યું। મારા ગુજરાતની અંદર એક પણ દીકરો દીકરી શિક્ષણ લીધા વગર ના રહે, શિક્ષણથી વંચિત ના રહે એ માટે સમગ્ર ગુજરાતના 18,000 ગામડામાં મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓ, સચિવો, અધિકારીઓ, પદાધિકારીઓ તમામ ગામડે ફરી ફરી અને શિક્ષણ પ્રવેશોત્સવ, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવનું સુંદર આયોજન કર્યું જેના ભાગરૂપે આજે આપણને પરિણામ દેખાઈ રહ્યું છે 20 વર્ષની અંદર અને આજે દીકરા દીકરી ભણી ગણીને આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી દિશામાં જો કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। આજથી 20 વર્ષ પહેલા સ્કૂલની અંદર એક ઓરડો તો પણ ના મળતો એવી પરિસ્થિતિ હતી। એ પરિસ્થિતિને સુધારીને નરેન્દ્રભાઈએ તમામ દીકરા દીકરી ભણી ગણીને આગળ વધે આ શુભ આશયથી શરૂ કરેલા આ સેવા યજ્ઞને આ તબક્કે હું નરેન્દ્રભાઈને પણ વંદન કરું છું, અભિનંદન આપું છું અને આપણે બધા એવી પ્રાર્થના કરીએ કે જીવે ત્યાં સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે અને આવા સેવા કાર્યો કરતા રહે। સાથે સાથે આપણી પણ એક ફરજ છે, વાલીગણને પણ ફરજ છે। શિક્ષકો અહીંયા 11 થી 5 સુધી શાળામાં ભણાવે છે। આપ આ શિક્ષણનું પૂરેપૂરું ધ્યાન રાખીએ અને વાલીગણને અહીંથી શિક્ષકોએ જે ભણાયેલું હોય એ ઘરે જઈને દીકરા દીકરીને લેસન કરાવે, ભણાવે ગણાવે અને ખૂબ ટ્રેન કરે, ખૂબ આગળ વધારે। બીજી મારી એક ખાસ વાત છે કે શિક્ષણ તો મળવાનું જ છે, સાથે સાથે આપણે રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે। આપણામાં સંસ્કાર પણ હોવા જોઈએ। એટલે સવારે વહેલા જ્યારે આપણે સ્કૂલ આવીએ ને ત્યારે આપણા મા બાપને પગે લાગીને આવીએ, આપણા ઈષ્ટદેવને પગે લાગીને આવીએ। અહીંયા એટલે આપણે ગુરુજી દીદીને પગે લાગીએ અને એ જે ભણાવે એનું ખરા દિલથી
એક ચિત્ત લગાવી અને ભણી ગણીને આગળ વધો એવી આ તબક્કે હું સમગ્ર નવીન પ્રવેશ લેનાર અને તમામ વિદ્યાર્થીગણને શુભકામના પાઠવું છું. આગામી વર્ષ આપણું ખૂબ સારું જાય એ પણ પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા પાસે પ્રાર્થના કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.